ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટોપિક છે પિત્ત દોષ વિશે. શ્રી ગણેશાય નમઃ, શ્રી નારાયણ દેવતાય નમઃ, શ્રી મહાકાલેશ્વર નમઃ, હર હર મહાદેવ. હવે તમને એમ થતું હશે કે કેમ આ બધા દેવતાઓના નામ જે છે આપણે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં લઈએ છીએ, કારણ કે એનું એક મહત્ત્વ છે અને આયુર્વેદની અંદર પણ તેનું મહત્ત્વ એક સમાયેલું છે. જો તેને તમારે જાણવું હોય તો એના માટે આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ. જુઓ કે આપણા જે મુખ્ય દેવતાઓ છે કેટલા છે? 3 છે. કયા કયા છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા જે છે સૃષ્ટિની રચના માટે જવાબદાર છે, જ્યારે વિષ્ણુ જે છે સૃષ્ટિનું કરતા ધરતા એટલે કે કાર્ય જે છે ફંક્શન પ્રોપર ચાલતું રહે એના માટે જવાબદાર છે. જ્યારે મહેશ જે છે મહાદેવ છે, જે મહાકાલેશ્વર છે, એ જે છે સૃષ્ટિના વિલય અને પ્રલય માટે જવાબદાર છે. ઓકે, તો હવે આને આપણે દોષો સાથે સરખાવવા હોય તો કઈ રીતે સરખાવી શકાય? તો બ્રહ્મા શું છે? ગુરુ છે. તો ગુરુ હોય પ્લસ બ્રહ્માનો સ્વભાવ પણ કેવો છે? શાંત છે. શાંત છે એક પ્રકારનો, કંઈ ક્રોધિત નથી, દરેક વાતને સમજી વિચારીને આગળ વધે છે. અને ઓકે, અને આખો દિવસ શું હોય છે? બ્રહ્માજીને તમે જોયા હશે ક્યાંય પણ, તો એ સદાય એના ચિત્ત ધ્યાનમાં હોય છે. તો સ્થિર ગુણના કારણે બ્રહ્માજીને આપણે કફદોષ સાથે સરખાવી શકીએ. કફદોષનું નિર્માણ ચલો ત્યાંથી આપણે એને થોડું ઘણું કોરિલેટ કરી શકીએ. એવું નથી કે બ્રહ્માજી એટલે કફદોષ, એવું નહીં, કોરિલેટ કરવાની એક વસ્તુ છે. ત્યારબાદ વિષ્ણુજી છે એ સૃષ્ટિના કરતા હરતા છે, કરતા ધરતા છે. બધું જ કાર્ય ફંક્શન જે છે વિષ્ણુના કારણે થાય છે. તો હવે એટલા માટે વિષ્ણુજી આખા સૃષ્ટિનું સંચાલન કરે છે. એટલા માટે તો શું છે, હવે જો કોઈ માણસ વધારે કામ કરે તો એને શું લાગે? શ્રમ થાય, થાક લાગે, તો એને શું જરૂર પડે? આરામ કરવાની જરૂર પડે. તો વિષ્ણુજી શું કરતા હોય છે? સદાય માટે જે છે શેષનાગની જે છે એના ઉપર આરામમાં હોય છે સદાય. ઓકે, અને લક્ષ્મીજી જે છે એમના ચરણ કમલ પાસે બિરાજ્યા છે. કેમ? તો કે મને એવું લાગે છે, અકોર્ડિંગ ટુ મી, એવું નથી કે બીજા ગમે તે, મને નથી ખ્યાલ, પરંતુ અકોર્ડિંગ ટુ મી કે વિષ્ણુજી જો સંચાલન કરતા હોય આખા બ્રહ્માંડનું, આખા જે છે અખંડ બ્રહ્માંડનું, સૃષ્ટિનું, તો એમને શ્રમ થાય. ઓકે, તો હવે એ શ્રમના કારણે વાતનો પ્રકોપ ના થાય એના માટે લક્ષ્મીજી જે છે એમને શું કરે છે? વાતની એક ચિકિત્સા છે કે અભ્યંગ છે, મર્દન છે બધી, તો લક્ષ્મીજી જે છે એ એમને શું કરે છે? એ ચિકિત્સા પૂરી પાડે છે. એના કારણે તો જે છે એમનો વાત જે છે સમન રહે છે અને વિષ્ણુજી પ્રોપર જે છે સંચાલન કરે છે કામનું. જ્યારે મહાકાલ જે છે, મહાકાલ એ સૃષ્ટિના પ્રલય અને વિલય માટે જવાબદાર છે. ઓકે, તો એને આપણે અગ્નિ મહાભૂત છે એટલે પિત્ત સાથે સરખાવી શકીએ. તો આ જે છે વાત સાથે સરખાવી શકીએ વિષ્ણુજીને, મહાદેવને પિત્ત સાથે સરખાવી શકીએ અને બ્રહ્માને કફ સાથે સરખાવી શકીએ. ઓકે, હવે આગળની ડિટેલ જો તમારે જાણીએ કે ગણેશજી, કાર્તિકેય બધા જે છે એમને આપણે કયા સ્વરૂપો સમજી શકીએ આયુર્વેદની અંદર, તો એના માટે જે છે આપણી આયુર્વેદ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે. અને જે છે એની આપણે અલગથી એક લેક્ચર સિરીઝ આની બનાવીશું કે શું હકીકતમાં દેવતાઓના સ્વરૂપ, એમના ગુણો, એમના લાક્ષણિકતાઓ, એમના સ્વરૂપો, એમના આધ્યાત્મિક દર્શન એ આપણને શું આયુર્વેદ તરફ વળવા માટેનો સંકેત આપે છે કે નહીં, એ જાણવા માટે જે છે આપણે શું કરશું? એક અલગથી લેક્ચર સિરીઝનું નિર્માણ કરીશું. અહીંયા જે છે આપણે વિચાર્યું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 જે છે એ કઈ રીતના આપણને આયુર્વેદના 3 પિલર દોષો, જે પ્રાકૃતિક દોષો છે કે જે શરીરના હેલ્થ મેન્ટેન માટે જવાબદાર છે અને શરીરમાં રોગ થવા માટે પણ જવાબદાર છે. જો આ 3 સરખું કામ કરશે દેવતા, તો સૃષ્ટિનું બરોબર રીતે સંચાલન થશે, બરોબર રીતે બધું ચાલશે. પરંતુ એકમાં પણ જે છે થોડું ઘણું આગું પાછું થાય, શું થાય? અનબેલેન્સ થાય. તો એ જ રીતના એ જ વસ્તુ છે કે 3 દોષ જે છે શરીરમાં, એનું પણ બેલેન્સ જો જળવાય તો એ શું છે? પ્રોપર કામ કરશે, પ્રોપર હેલ્થ જળવાશે. એક પણ દોષ જો ઊંચો નીચો થાય વાતપિત્ત કફમાંથી, તો જે છે હેલ્થ આપણી બગડે છે. તો આ લાક્ષણિકતાઓ જે પરમાત્માની આધ્યાત્મિક લાક્ષણિકતાઓ છે એને ધ્યાનમાં રાખીને આપણે આયુર્વેદનો અભ્યાસ કરવો જોઈએ. તો આજે પિત્ત દોષ વિશે તો માહિતી નથી મેળવી આપણે, પરંતુ એક બહુ અગત્યનો એક ટૉપિક છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવતાઓ છે, એમની આધ્યાત્મિકતાના સ્વરૂપને આપણે આયુર્વેદના સ્વરૂપ સાથે સરખાવવાનો એક પ્રયાસ કર્યો છે મામૂલી.
જો કોઈ ભૂલચૂક હોય, તમને કોઈ સજેશન હોય, કંઈક વિચાર હોય તમારો, તો એ કોમેન્ટ સેક્શનમાં રજૂ કરશો. આપનો વિચાર એ અમારા માટે સૌ પ્રથમ પ્રાથમિકતા બની રહેશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું પિત્તદોષની આગળની વધુ વિગતો લઈને. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.